કંઈક કહેવા માંગુ છું। આપણે સૌ જાણીએ જ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને તેના માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી। બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ પિતૃપ્રેમ નિબંધ નથી આવ્યો। હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું। પિતા શબ્દ તો સૌ જાણે છે, પરંતુ તેનું મન કોઈ જાણે છે નહીં? તો ચાલો આજે હું જણાવું। પિતા એટલે કે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે। પિતાની હાજરી સૂરજ જેવી હોય છે। શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે। સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે। એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે, પણ છાણા વીણતી માં ન મરતી। પણ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે એકવાર એ બાળક પાસેથી જાણી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, એ બાળકને એકવાર પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે। એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને? જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછળ વળી ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને? જ્યારે તું મોટો થયો, કોલેજ જતો, મોજ મસ્તી કરતો કે કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને? પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધ આશ્રમમાં મૂકતા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને? બસ અહીં બેઠેલ તમામને મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને વૃદ્ધ આશ્રમમાં ના મૂકતા, કેમ કે એ છે ને ત્યારે જ તમે છો। તેમના વગર તમારું કઈ અસ્તિત્વ જ નથી, અને છતાં પણ તમારે જાણવું જ હોય ને સાહેબ કે પપ્પા વગર તમારી औकात શું છે। તો એક દિવસ તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આંટો મારજો અને એક દિવસ એકલા આંટો મારવા જજો। ખબર પડી જ જશે કે જે દિવસે તમે એકલા હશો ને, અરે તમને બોલાવવાની વાત તો દૂર રહી, લોકો તમારી સામું પણ નહીં જુએ। હું પિતા વિશે તમને એક પંક્તિ કહેવા માંગુ છું। વડલાની જેમ